બિહારમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીથી ભાજપમાં આક્રોશ જોવા મળ્યો હતો। બિહારમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતાજી વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારે ભાજપા શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ અકોટા દાંડિયા બજાર ખાતે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા। શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળવાનો કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। શહેરના ધારાસભ્યો, પ્રદેશ પ્રવક્તા સહિત અનેક કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। શહેર ભાજપા મહામંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે મોદીજીના માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરીને તેની માનસિકતા પ્રદર્શિત કરી છે। રાહુલ ગાંધીની જે સભા થઈ ત્યારબાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના જ નેતા દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતાને ગાળ બોલવામાં આવી। આ 24 કલાક ઉપર થઈ ગયા છે, તે છતાં રાહુલ ગાંધીએ આની ખેદ નથી વ્યક્ત કર્યો, ના તો માફી માંગી છે। ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની, દરેક છોકરો પોતાની માતા માટે સૌથી વધારે પ્રેમ વિશ્વમાં ધરાવતો હોય છે। માતાને કોઈ ગાળ દે સહન ના થાય, અને આ રાહુલ ગાંધી પોતે મોદી સાહેબને, આદરણીય વડાપ્રધાનશ્રીને તુકારીને વાતો કરે છે, એ પણ આપણે અનેકવાર સાંભળ્યું છે। ત્યારે રાહુલ ગાંધી પોતે ઉશ્કેરી રહ્યા છે તેમના જ કાર્યકર્તાઓને કે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, ક્યાંક ને ક્યાંક તંગદિલી ઊભી કરે, ક્યાંક વર્ગ વિગ્રહ ઊભો થાય, એનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર દેશના યુવાનો, સમગ્ર દેશના લોકો આ સ્તરની રાજનીતિ, નિમ્ન સ્તરની રાજનીતિ પર જે રાહુલ ગાંધી ઉતરી આવ્યા છે એને વખોડે છે, અને આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં એનો જડબાતોડ જવાબ દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવશે। બિહારમાં આરજેડી અને કોંગ્રેસના ઇન્ડિયા એલાઉન્સના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમની માતૃશ્રી જે સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે એમના માટે જે પ્રકારના અપશબ્દોનો ઉલ્લેખ થયો છે એ ખૂબ નિંદનીય છે। અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ। કોંગ્રેસની જે પ્રકારની માનસિકતા છે અને નીચલી કક્ષાની રાજનીતિ કરવાની માનસિકતા, આ બધા શબ્દોથી છતી થાય છે। આવા શબ્દોથી એક ઘોર નિંદનીય કૃત્ય એમના નેતાઓએ કર્યું છે, એને વિરોધ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ।